હસવાથી હળવાશ રહે ને રડવાથી ગમગીની વધે. ખુદ હસો ને સકળને હસાવો તો જગત બદલાઈ જશે. હાસ્યની શૈલીમાં જગત સ્વામીએ વાત કરી હોય અને પછી તમારે કોઈને સાંભળવા પડે એ અઘરી તો વાત છે જ. પરંતુ તેમ છતાંય સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. શા માટે આ વાત? કારણ કે આ દેશના પ્રધાનમંત્રી 8 વાગે સમગ્ર દેશને સંબોધીને એમ કહી રહ્યા છે કે આ દેશ એક બને, નેક બને અને આ દેશ આતંકવાદનો સફાયો કરે. અને આ અંગ્રેજોની સામે જ્યારે આઝાદીની લડત લડતા વખતે જે સરફરોશીની તમન્ના હતી, એવી તમન્ના, એવા વિચારો છેલ્લા 1 અઠવાડિયાથી આપણા શરીરના એક એક રોમે રોમમાં પ્રસરી રહ્યા છે. અને એ વિચારોની સાથે દાદાના દરબારમાં આપણે સૌ બેઠા છીએ કે જે દાદાએ રાવણની લંકા ધર્મો રક્ષતી રક્ષિતઃ, જે ધર્મનું રક્ષણ કરે છે એનું હું હંમેશા રક્ષણ કરું છું. અને આજે તમારી સાથે જે વાત મારે નીલકંઠ ભગતે વાત કરી કે દાદાના દરબારના પ્રાંગણની અંદર પ્રવેશ કરતાની સાથે જ જે વિકાસ આપણે સૌએ અનુભવ્યો છે, જે જોયો છે, એક 10 વર્ષની એક જર્નીની અંદર આપણે ક્યાંથી ક્યાં, કારણ કે તમે ચોક્કસ 10 વર્ષ પહેલાં પણ અનુભવ્યું હશે. હું તો બહુ નાનો હતો જ્યારે ઈશ્વરે મને નાની મોટી સમજણ શક્તિ આપી હશે, ત્યારથી હું સાળંગપુર આવું છું. કારણ કે મારું ગામ જ બોટાદ, અત્યારે રાજકોટ છું. એટલે નાનપણથી જ મેં સાળંગપુર દાદાના દર્શન, દાદાની એ નાનકડું મકાન, નાનકડું ઘર, દાદાનું નાનકડું મંદિર, આસપાસ ખીચોખીચ વાતાવરણ, એની વચ્ચેથી આ છેલ્લા 10 વર્ષની અંદર હવે ભૌતિક, આધ્યાત્મિક એની સુખ સગવડો, દાદાના વિવિધ શણગારો, દાદાની વિવિધ વાતો જે અહીંયા નીલકંઠ ભગતે કરી. શા માટે? દાદાને આ બધો શોખ હશે? ના, દાદાને આ બધી જ વસ્તુમાં બિલકુલ રસ નથી. એમના જીવનને જેમણે પામ્યું છે, કારણ કે જ્યારે શાસ્ત્રી સ્વામી કથાના માધ્યમથી આપણા સુધી આ વાતને પહોંચાડે છે ત્યારે ચોક્કસ આપણે અનુભવીએ છીએ કે દાદા આનાથી તો અલગ છે. પરંતુ દાદા શેમાં રાજી છે? તો કે જ્યારે આપણે પ્રાંગણમાં આવીએ છીએ અને આપણા મનની અંદર, આપણા રોમે રોમની અંદર જે પ્રફુલ્લિત અનુભવ થાય છે એનાથી દાદા રાજી છે. અને આપણે દાદાનો શણગાર કરીએ અને દાદાના દર્શન કરીએ એટલે આપણે રાજી છીએ, માટે દાદા રાજી છે. આપણે 1, 2, 4, 5, 10 નહીં પણ હજારો રૂમનું યાત્રિક ભવન થાય અને એની અંદર દાદાનો ભગત રહે ને ખુશ થાય, રાજી રહે, એટલા માટે દાદા રાજી છે. આવી અનેક સુવિધાઓ દાદાના ભક્તોને મળે એટલે દાદા ખૂબ રાજી થાય છે. અને એટલે હું અહીંયા ચોક્કસ એમ કહું કે પવિત્રતાની વાત હોય તો પવિત્રતા એ કોઈ 5 કલાકની વાત નથી. 5 કલાક જ આ પ્રાંગણની અંદર પવિત્રતા જોવા મળે એવું નથી. 50 કલાક જોવા મળે એવું પણ નથી. 50 દિવસ જોવા મળે એવું પણ નથી. 5 વર્ષ જોવા મળે એવું પણ નથી. આ પ્રાંગણની અંદર પવિત્રતા સતત વહેતી રહે છે. અને સતત વહેતી રહે છે એનું માત્ર ને માત્ર કારણ છે આપણા સૌની શ્રદ્ધા. શ્રદ્ધાનો જો વિષય તો પુરાવાની શી જરૂર છે? કોઈ પણ જગ્યાએ જ્યાં પણ આપણે જઈએ છીએ ત્યાં શ્રદ્ધા. પરંતુ દાદાના પ્રાંગણમાં પ્રવેશ કરતાની સાથે મેં ખુદ અનુભવ્યું છે કે જે એકાદ વખત ભૂલથી પણ જો દાદાના પ્રાંગણમાં પ્રવેશ કર્યા અને દાદાના દર્શન કરી લીધા તો ચોક્કસ એના જીવનના એવા અનેક આયામો હશે જે ચોક્કસ બદલાયા હશે. હું એક સમય તો એવો હતો કે કદાચ નાસ્તિક માણસોની ગણતરી કરવામાં આવે તો મારું પણ નામ એમાં લખી શકાય. પરંતુ મેં અનુભવ્યું છે, તમારી સામે હું બેઠો છું, તમારી સામે હું ઊભો છું. અનેક વખત તમે મને સાંભળ્યો હશે ઓપરેશન થિયેટરની અંદર
ચારે બાજુ લાઇટ હતી, ની લાઇટની અંદર મેં દાદાની પ્રતિમાના દર્શન કરીને એમ કહ્યું, દાદા હું તારો છું, તું જેમ વિચારે, જેવું મારી સાથે તું વર્તન કરવા ઈચ્છે, હવે બસ તારો છું. એક સમય એવો હતો કે કદાચ ભારતના એવા શહેરોની અંદર પણ હું ડૉક્ટરની તલાશ કરતો હતો કે આમાંથી મને ઉગારી શકશે, પણ એ દાદાની કૃપા આજે હું 100% કહું છું કે કોઈ ડૉક્ટરની અહેમિયત નથી, પરંતુ માત્ર દાદાની કૃપા છે કે હું તમારી સામે છું. આવા તો અનેક કિસ્સાઓ, અનેક અનુભૂતિઓ. હું તો વિવિધ શહેરોની કથાઓમાં જાઉં છું, ત્યાં લોકોને મળું છું, અને લોકોના વિચારો જેટલા પણ મેં પામ્યા છે એમાં માત્ર ને માત્ર રોલ. કારણ કે અહીંયા દાદાના પ્રાંગણને અત્યંત આધુનિકતાથી ચોક્કસ નવાજવામાં આવે, પરંતુ સ્વામી જે રીતે હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી યુવાનોના વિચારો બદલવાનું જે કામ કરી રહ્યા છે, કાબિલે દાદ. એના માટે શબ્દો અધૂરા છે. એટલા માટે શબ્દો અધૂરા છે કે આજે જે શિક્ષણ, હું શિક્ષણની સાથે જોડાયેલો છું એટલે મને ખાસ ખબર છે કે એવા પ્રકારનું શિક્ષણ સમાજની અંદર અપાઈ રહ્યું છે જેમાં માત્ર તકલાદી માણસો ઊભા થાય છે. બહુ સારા ડૉક્ટર સુધી આપણે પહોંચી શકીએ છીએ, પરંતુ એની અંદર રહેલા માણસને તમે શોધવામાં નાપાસ થશો. બહુ સારા એન્જિનિયર સુધી તમે પહોંચી શકશો, પણ એની અંદર રહેલા માણસને તમે શોધવામાં નાપાસ થશો. પરંતુ સ્વામી એમના કથાના માધ્યમથી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ક્લાસ 1 to ઓફિસર્સ નથી બનાવતા. એ એમની કથાના માધ્યમથી સમાજમાં માણસ બનાવે છે. અને માણસ બહુ જરૂરી છે, કારણ કે માણસ ભીની મહેક નથી, પણ અફવાઓ છે. માણસની વચ્ચે માણસ ખોવાયો છે. આ ખોવાઈ ગયેલા માણસને શોધવાનું કામ આ પ્રકારના સંતો હશે તો ચોક્કસ થશે. અને એટલે જ આજ સમાજની અંદર જે યુવાનો વ્યસનના માર્ગે છે એને કેવી રીતે રોકવા, જે યુવાનો વ્યભિચારના માર્ગે છે એને કેવી રીતે રોકવા, અને એમને જેમ હમણાં જ સ્વામીએ રાજોપચાર પૂજા અને એના પછી સંધ્યા આરતી સમયે સ્વામીએ ખૂબ સરસ વાત કરી કે અહીંયા દાદા તો ઘણી બધી શક્તિઓ ધરાવે છે, પણ દાદાને એક શક્તિની ખબર નથી, કારણ કે એમને શ્રાપ હતો. અને દાદાની જે શક્તિ છે એને કહેવા માટેની આ પૂજા છે. એક સમય હતો કે વર્ષમાં 1-2 વખત રાજોપચાર પૂજા થતી હોય. હું તો સળંગ જોઉં છું કે વર્ષમાં 100 થી પણ વધારે વખત રાજોપચાર પૂજા થતી હોય. સતત દાદાની સાથે દાદાની શક્તિ, એના પરચા દાદાને આપણે યાદ એટલા માટે કરાવીએ છીએ કારણ કે આપણી અંદર રહેલી ખૂબીઓ, આપણી અંદર રહેલો આત્મવિશ્વાસ, આપણી અંદર રહેલી કેટલીક શક્તિઓ છે એ સ્વામી કથાના માધ્યમથી ઉજાગર કરવામાં હંમેશા સફળ રહ્યા છે. પછી એ કથા કોઈ પણ શહેરની હોય. અને એટલે જ હું ચોક્કસ એ શબ્દોની અંદર હું સજીને એટલું કહી શકું કે આ દાદાનો દરબાર છે, આ સાળંગપુર ધામ છે. અહીંયા કાયદો ન હોય, અહીંયા વ્યવસ્થા હોય છે, અને તમે સૌએ અનુભવ્યું હશે. આ દાદાનો દરબાર છે, અહીંયા સૂચના ન હોય, અહીંયા સૂચના નથી, માત્ર સમજ છે, કારણ કે આ દાદાનો દરબાર છે. અહીંયા કાનૂન જરા પણ નથી, પરંતુ અહીંયા અનુશાસન જરા હટકે છે. અહીંયા કાનૂન નહીં, અનુશાસન છે, કારણ અહીંયા દાદાનો દરબાર છે. અહીંયા ભય બિલકુલ નથી, પણ ભરોસો 100% છે, કારણ કે આ દાદાનો દરબાર છે. અહીંયા શોષણ જરા પણ નથી, પણ અહીંયા પોષણ ભરપૂર છે, કારણ આ દાદાનો દરબાર છે. અહીંયા આગ્રહ જરા પણ નથી, પણ આદર અઢળક છે, કારણ આ દાદાનો દરબાર છે. અહીંયા સંપર્ક નથી, અહીંયા સંબંધ છે. અહીંયા અર્પણ કશું જ નથી, બસ માત્ર સમર્પણ છે, કારણ આ દાદાનો દરબાર છે. ભેદભાવ અહીંયા બિલકુલ નથી, પણ સમાનતા ચારે કોર છે, કારણ આ દાદાનો દરબાર છે. અને આ દાદાના દરબારના વિકાસની અંદર આખું સંત મંડળ, જેને કદાચ આપણે કયો એવો શબ્દ છે કે જે શબ્દથી નવાજી શકીએ આખા મંડળને. માત્ર હરિપ્રકાશ સ્વામી નહીં, માત્ર વિવેક સ્વામી નહીં, માત્ર ડીકે સ્વામી નહીં, માત્ર જગત સ્વામી નહીં, પણ આખું સંત મંડળ અને સંત મંડળની સાથે જોડાયેલા તમામ હરિભક્તો એકજૂટ થઈને જ્યારે દાદાની સેવા કરી રહ્યા છે ત્યારે ચોક્કસ, કારણ કે અહીંયા આ પ્રસંગ જ એ પ્રકારનો છે. તમે જુઓ કે 3 મહિના સુધી સ્વામીના આપણને દર્શન નથી થવાના, અને એના માટે પણ આપણે ભેગા થતા હોય. વિચાર તો કરો આવી ક્ષણો
ક્યાં જોવા મળે છે આ સમયની અંદર? બધા વ્યસ્ત છે. અહીંયા એકય એવો માણસ નથી જે સાવ નિવૃત્ત અને ફ્રી હોઈને આવ્યો હોય. યંગસ્ટર્સ છે, યુવાનો છે, દૂર દૂરથી આવ્યા છે. જગત સ્વામી એમ કહ્યું કે અમે સાન ફ્રાન્સિસ્કો જશું, કેલિફોર્નિયા જશું, દુબઈ જશું, પણ અમે એમ કહીએ રાજકોટવાળા કે અમે આટકોટ જશું, જસદણ જશું, વિછિયા જશું, પાળિયાદ જશું, બોટાદ જશું અને સાળંગપુર આવશું. અમે સાળંગપુરથી ફરી પાછા બોટાદ જશું, વિછિયા જશું, જસદણ જશું, આટકોટ જશું, સરદાર જશું, રાજકોટ જશું. સુરતવાળા એમ કહેશે કે અમે અંકલેશ્વર જશું, ભરૂચ જશું, ધંધુકા જશું, બરવાળા જશું, સાળંગપુર જશું. ફરી એ જ રિટર્ન યાત્રા સુરતવાળા કહેશે. અમદાવાદવાળા એમ કે અમારે સાન ફ્રાન્સિસ્કો નથી જવું, અમારે કેલિફોર્નિયા નથી જવું. ન્યા સ્વામી તમે અમારા વતી ચોક્કસ વિહાર કરજો. અમારે તો માત્ર બગોદરાથી બરવાળા અને સાળંગપુર જવું છે. વડોદરાવાળા એમ કે અમારે તારાપુરથી બગોદરા અને બગોદરાથી બરવાળા અને સાળંગપુર જવું છે. અને બોટાદવાળા તો ઠેકડો મારે ને અહીંયા હાજર હોય. આ અમારું સાળંગપુર ધામ છે. અમારે તો દાદાનો દરબાર ઈ જ કેલિફોર્નિયા, ઈ જ સાન ફ્રાન્સિસ્કો, ઈ જ કેનેડા. અમારે બીજું કશું જ નહીં, પણ માત્ર અડધી જ વેતનું અંતર હતું. તેમ છતાં સમજાય ના કે ભીતર શું હતું. આ ભીતર શું છે એની સમજ મેળવવી, એના માટે આ સંતનું સાનિધ્ય ખૂબ જરૂરી છે. વાતો તો ખૂબ કરવી છે, પરંતુ સમયની સાથે ચાલવું મને બહુ ગમે છે. આપ સૌને હૃદયથી વંદન. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. થેન્ક યુ વેરી મચ.